નમસ્કાર દર્શક મિત્રો, હાલમાં ગોપાલ ઇટાલિયાએ હર્ષ સંઘવીને લઈને મોટો ખુલાસો કર્યો હતો. તો વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પટ્ટા ઉતરી જશે તેવું નિવેદન આપ્યું હતું. ત્યારબાદ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે તમારામાં સંસ્કાર નથી, સંસ્કાર શીખવાની જરૂર છે. તેને લઈને જે જિગ્નેશ મેવાણીએ સમર્થન આપ્યું હતું તેના સમર્થનમાં આમ આદમી પાર્ટીના મોટા નેતાઓ આવી ગયા છે અને બીજા નેતાઓ પણ તેમને સમર્થન કરી રહ્યા છે. ત્યારે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ હર્ષ સંઘવીને લઈને મોટો ખુલાસો કર્યો હતો. ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમ વખત વડાપ્રધાન પદ તરીકે નિયુક્ત થયા, વડાપ્રધાન બન્યા, ત્યારે હર્ષ સંઘવીએ ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી. ત્યારે તેમને રોકવા માટે ત્યાં પોલીસ સ્ટાફ આવ્યા હતા અને પોલીસ સાથે હર્ષ સંઘવીએ મારામારી કરી હતી અને તેના ઉપર કેસ પણ દાખલ થયો હતો. અને ત્યારબાદ પોલીસ સ્ટેશને જઈ અને પોલીસ સ્ટેશનમાં મારામારીના જે કેસ હતા તેને રદ કરવામાં આવ્યા હતા. અને હર્ષ સંઘવી કયા મોઢે સંસ્કારની વાત કરે છે, આવી રીતે ગોપાલ ઇટાલિયાએ હર્ષ સંઘવીને લઈને મોટો ખુલાસો કર્યો હતો. ધન્યવાદ દર્શક મિત્રો.